jump in the ocean of knowledge. જ્ઞાનનો જે દરિયો છે, સમુદ્ર છે, કૂદો, છલાંગ મારો અને ઊંડે સુધી જાઓ, ડૂબો. એમાં ડૂબવું પડશે, ખૂંપી જાઓ, મરજીવા બનો, છેક દરિયાના પેટાળમાં નીચે જાઓ અને ત્યારે તમારા હાથમાં કોઈક અનમોલ મોતી જેવું જ્ઞાન આવશે. એમને એમ નથી મળતું જ્ઞાન દરિયાના કિનારે બેસી રહેવાથી, એમ નથી મળતું. જ્ઞાન માટે પોતાની જાતને હોમી દેવી પડે છે. કશું બચવું ના જોઈએ તમારી અંદર. તમારી સંપૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા, શક્તિ, સમર્પણ બધું જ લાગી પડે ને, ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય જ્ઞાન નથી મળતું. અને એ પણ યાદ રાખો, ડૂબ્યા, કૂદ્યા, ખતમ થઈ ગયા પછી પણ જ્ઞાનનો આખો દરિયો તમને ખબર પડશે. અરે કેટલું વિશાળ છે! આપણે તો એક ચમચી જેટલું જાણી શકીશું. એ પણ પોતાની જાતનું બલિદાન આપ્યા સિવાય નહીં. બાકી જો કિનારે બેસી રહ્યા ને દરિયાના, તો શંખલા છીપલા વીણવાના, બસ.